હવે આપણે એક પ્રેક્ટિકલ કરીશું જેમાં આપણે બે સબસ્ટન્સીસની સ્પેસિફિક ગ્રેવિટી શોધીશું. અહીંયા એક કોર્ક છે અને આ એક પ્લાસ્ટિક છે. હવે હું એક વસ્તુ ડેમોન્સ્ટ્રેટ કરું છું. જો આ કોર્ક લીધું અને એક કોર્કને આ વોટરમાં આમ જવા દઉં છું, ડીપ કરું છું. જો ધ કોર્ક સિંક્સ ઇન વોટર, ડૂબી જાય છે. અને અહીંયા આ પ્લાસ્ટિક લીધું અને યુ કેન સી છોડી દઉં છું તો બે પ્લાસ્ટિક ફ્લોટ થાય છે. હવે દેટ મીન્સ ધીસ સોલિડ કોર્ક is heavier than water, બરાબર, અને આ પ્લાસ્ટિક is lighter than water, બરાબર. હવે આ પ્રેક્ટિકલ આપણે કેવી રીતે કરીશું અને આપણે શું વસ્તુ આપણે સામગ્રીઓ આપી છે એક અહીંયા તમે જુઓ છો. એક બીમ બેલેન્સ છે અને આ એક બીકર છે ફિલ્ડ વિથ વોટર, આ એક બેન્ચ છે અને ઓફકોર્સ અહીંયા આ વેઇટ્સ છે, આ ગ્રામના વેઇટ્સ છે અને અહીંયા આની અંદર મિલીગ્રામના વેઇટ્સ છે જે મેં બહાર કાઢી રાખ્યા છે. આ રહ્યા, અહીંયા હું એને અહીંયા મૂકી રાખું છું, રાઈટ, ઓકે. હવે આપણે આ પ્રેક્ટિકલમાં ખાલી વેઇટ લઈશું. કોનું વેઇટ લઈશું? આ કોર્કનું, પ્લાસ્ટિકનું, અને પહેલાં એનું વેઇટ આપણે હવામાં લઈશું એટલે કે ઇન એર, અને પછી વી વિલ weigh them in water, અને પછી યુઝિંગ ધ ફોર્મ્યુલા we will calculate the specific gravity of this cork, which is a solid heavier than water, and a plastic which is solid lighter than water. So we begin with solid heavier than water, and આ રહ્યું આપણું કોર્ક. હવે જો અહીંયા કોર્ક પર એક દોરી બાંધી છે અને પછી આવું લૂપ કર્યું છે. આ લૂપ છે અને આ લૂપ જાણી જોઈને કરીને આપવામાં આવ્યું છે. એનાથી છે ને વેઇટ કરવું થોડું સહેલું પડે. ઇનફેક્ટ જ્યારે આપણે આનું વેઇટ પાણીમાં કરીશું ત્યારે તમે સમજશો કે કેમ આવું લૂપ કર્યું છે. તો આ લૂપ છે અને અહીંયા તમે આ બીમ બેલેન્સ જુઓ તો એમાં અહીંયા એક જગ્યા છે, ત્યાં તમે આ લૂપમાં આ પહેરાવી શકશો. પણ એ પહેલાં આપણે આ બીમ બેલેન્સ જોઈ લેવાનું. તમને ખબર છે આ લેટન્ટ હીટ ઓફ આઈસનો વિડીયો જોશો તો ત્યાં તમને સરે એક્સપ્લેન કર્યું છે કે આ બીમ બેલેન્સ કઈ રીતે યુઝ કરવાનું. આ નોબ અહીંયાથી ઊંચું કરવાનું હોય છે. આ સુપર પરફેક્ટ બેલેન્સ કન્ડિશનમાં છે. આ પોઇન્ટર સ્ટ્રેટ જ છે. ઓકે, તો વી કેન બિગિન નાવ. અહીંયા તમારી પાસે કોર્ક છે અને આ લૂપ છે, આને અહીંયા આમ પહેરાવી દો. એકચ્યુઅલીમાં તમે આ કોર્કને અહીંયા પણ મૂકી શકો છો ફોર ધીસ રીડિંગ, પણ આપણે એક યુનિફોર્મિટી રાખી રહ્યા છે હમણાં, અને મેં આમ લટકાયું છે આ કોર્કને. હવે હું આને ફરાવું છું અને ઓફકોર્સ પોઇન્ટર લાઇટર સાઈડ તરફ જાય છે, ટેલિંગ અસ કે અહીંયા કંઈક વજન મૂકો. સો લેટ અસ સ્ટાર્ટ. હવે કોર્ક છે એનું કેટલું વજન હશે? તો ધીસ ઇઝ 50 ગ્રામ્સ. આઈ થિંક ઇટ વિલ બી ટુ હેવી, એટલે આપણે 20 ગ્રામ્સ પ્લેસ કરીએ. દર વખતે પ્લેસ કરો, નીચે કરવાનું અને પછી આમ ઊંચું કરવાનું. હજુ બી આપણું પોઇન્ટર મારી તરફ છે, મીનિંગ આ સાઈડ લાઇટર છે. આપણે બીજા 10 ગ્રામ્સ મૂકીએ, લેટ સી કે શું થાય છે. 30 થયા, 20 + 10 30, ઇવન 30 ઇઝ લાઇટર, એટલે આઈ વિલ ટ્રાય વિથ 5 મોર, એટલે 35 થાય. હું આ મૂકું છું અને એઝ યુ કેન સી હવે પોઇન્ટર આ સાઈડે ગો, મીનિંગ આ સાઈડ હેવી થઈ ગઈ. સો ઇટ્સ લેસ દેન 35. હું આ કાઢું છું અને આ 2 ગ્રામ્સનું વેઇટ મૂકું છું. તો આ 2 ગ્રામ્સનું મેં વેઇટ મૂક્યું. ધીસ ઇઝ લાઇટર, 32 ઇઝ લાઇટર. હું 1 ગ્રામનું પણ અહીંયા વજન્યું છે એ મૂકી જોઉં અને જોઉં કે કઈ બાજુ પોઇન્ટર જાય છે. આ બાજુ જાય છે. હવે આ 33 ગ્રામ્સ છે. લેટ મી ટ્રાય 34. એ કેવી રીતે? આ એક કાઢું અને આ બેનું મૂકું છું. 34 એ પોઇન્ટર રાઈટ સાઈડ પર ગયો, 33 એ પોઇન્ટર લેફ્ટ સાઈડ પર છે. દેટ મીન્સ વેઇટ ઇઝ બિટવીન 33 એન્ડ 34. જો એવું હોય તો પોઈન્ટમાં આવશે, ઇટ બી 33 પોઈન્ટ સમથિંગ. એટલે મેં આ 2 નો કાઢ્યો અને આપણે આ 1 નું વજનિયું મૂક્યું અને હવે આપણે આ મિલીગ્રામના જે પીસીસ આપ્યા છે એમાંથી કોઈ બી ટ્રાય કરી શકો છો. દેર ઇઝ નો શ્યોર વે કે આ જ મૂકો કે તે, પણ ટ્રાય એની વન ઓફ ધેમ એન્ડ સી કે શું થાય છે પોઈન્ટર. એટલે હું આ મૂકું છું, કશું ના થયું. સો આઈ પુટ સમ મોર વેઇટ. આનાથી કંઈ ના થયું. સો આઈ ટ્રાય પુટિંગ ઇવન મોર. હા, નાવ ધેટ યુ કેન સી કે પોઈન્ટર હલવા લાગ્યો છે. હવે
યુ નીડ નોટ વેસ્ટ ટાઈમ. તમારે આને પહેલાં ધીરે રહીને નીચે કરી દેવાનું અને પછી ધીરે રહીને લિફ્ટ કરશો તો પોઇન્ટર એટલું હલશે નહીં. અને એઝ યુ કેન સી પોઇન્ટર ઇઝ ઓલમોસ્ટ એક્ઝેક્ટલી ઇન બિટવીન, સેન્ટર પર જ છે. તો ધીસ ઇઝ અ પરફેક્ટ રીડિંગ. આ બરાબર છે. હવે આપણે આને કેલ્ક્યુલેટ કરીશું. સો હું આને કેલ્ક્યુલેટ કરું છું અને આ વેઇટ જે થાય છે એ છે 20 ગ્રામ્સ. સો ધીસ 20. પહેલા હું ગ્રામ્સના વેઇટ કરું છું. 20 પ્લસ 10 30, 30 પ્લસ 2 32 પ્લસ 1 33. હવે અહીંયા જે છે મિલીગ્રામ્સના વેઇટ એ એક છે 500, બીજું છે 200 અને ત્રીજું છે 200. દેટ ઇઝ 900 મિલીગ્રામ્સ. એટલે 900 મિલીગ્રામ્સ આનું વેઇટ છે મિલીગ્રામનું, અને ગ્રામમાં છે 33. એટલે 33.9 ગ્રામ્સ એ આપણું આ વેઇટ ઓફ ધ કોર્ક ઇન એર થયું. વેઇટ ઓફ ધ સોલિડ વિચ ઇઝ હેવીયર દેન વોટર ઇન એર. બરાબર છે. આ આપણું પહેલું વેઇટ થયું. વી વિલ કોલ ધીસ વેઇટ એઝ W1. હવે ફોર ધ સેકન્ડ રીડિંગ આપણે આ કોર્કનું વેઇટ પાણીમાં કરીશું. હાઉ ડુ વી ડુ ધેટ? એક આ બેન્ચ લેવાની. આ બેન્ચને આ પાનની ઉપર આ રીતે મૂકવાની. ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે બેન્ચના પગ અને પાન અડે નહીં, તો દેર વિલ બી ફ્રિક્શન, ઘર્ષણ થશે અને રોંગ રીડિંગ આવશે. એના ઉપર આ બેન્ચ ઉપર આ બીકર ફિલ્ડ વિથ વોટર એ આપણે મૂકીએ. અને હવે યુ સી ધ હોલ પર્પસ કે કેમ આપણે આ લૂપ બનાવ્યું. વી વિલ હેંગ ધીસ કોર્ક અહીંયા આ પ્રમાણે અને સી that the cork is completely submerged in water. Completely submerged in water. અને પછી એ બી જોવાનું કે કોર્ક કશે પણ આ જે બીકર છે એની વોલ ને કશે પણ ટચ ના થાય અને નીચે પણ બીકર ને તળિયે અડે નહીં. બરાબર છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે મેં આ લૂપ અહીંયાથી લટકાવ્યું છે. આ લૂપથી દોરો અને અહીંયા આ કોર્ક આ પાણી જે બીકરમાં છે એમાં છે, લટકે છે. જો આ રીતે. હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોર્ક નીચે બીકરના તળિયે અડે નહીં, કોર્ક પાણીની બહાર આવે નહીં અને કોર્ક આ બીકરની જે વોલ્સ છે, દિવાલ છે, એને ટચ થાય નહીં. હવે આપણે રેડી છે વેઇટ કરવા માટે. ચાલો તો આપણે વેઇટ કરીએ. આ કર્યું. હવે હું કંઈક મૂકી જોઉં. તમને ખબર છે પાણીમાં વજન ઓછું આવશે થોડું. કે જોઈએ આ 20 પણ બહુ ભારે છે એટલે 20 વિલ નોટ ડુ. હું 10 મૂકું છું. લેટ સી. 10 ઇઝ ઓલ્સો વેરી હેવી એટલે આઈ વિલ ગો વિથ 5 મિલીગ્રામ. જો 10નું કાઢું છું. એટલે 5 કાઢ્યું. 5 પર લાઇટ છે. 7 કરું. 7 ઇઝ હેવી. તમે જુઓ છો આ બાજુ ગયો પોઇન્ટર એટલે 2 પણ કાઢું ને 6 કરું છું. આ 6 કરું છું અને આ બાજુ છે પોઇન્ટર. હવે 6 ને 7 ની વચમાં વેઇટ છે એટલે આપણે મિલીગ્રામના વેઇટ્સ નાખીએ. આ એક જોઈએ કે કઈ બાજુ જાય છે. આ બાજુ જ રહે છે એટલે આ હેવી વેઇટ છે એટલે આપણે આ 500 મિલીગ્રામનું કાઢીએ છીએ અને 200 મિલીગ્રામ્સ મૂકીએ છીએ અને જોઈએ છે. ઓકે, જોઈ શકો છો તમે એક્ઝેક્ટલી આપણો પોઇન્ટર સ્થિર ઉપર વચમાં છે સ્કેલમાં. એટલે ધીસ ઇઝ ધ કરેક્ટ રીડિંગ. હવે આ રીડિંગને આપણે કેલ્ક્યુલેટ કરીએ. તમે જોઈ શકો છો આ 5 ગ્રામ્સ, આ 1 ગ્રામ એટલે 6 ગ્રામ્સ અને આ 200 મિલીગ્રામ્સ એટલે 6.2 એ આપણું વેઇટ ઇન વોટર. કોનું? સોલિડ બોડી હેવીયર દેન વોટર એટલે કે આ કોર્કનું. તમે આ જુઓ છો અહીંયા આપણો ફર્સ્ટ પાર્ટ પતે છે. ફર્સ્ટ પાર્ટ ડીલ્સ વિથ સોલિડ હેવીયર દેન વોટર, જેમાં આપણે કોર્કનું વેઇટ હવામાં લીધું અને પછી આપણે કોર્કનું વેઇટ પાણીની અંદર લીધું. બરાબર છે. ઓકે, નાઉ વી બિગિન વિથ ધ સેકન્ડ પાર્ટ. સેકન્ડ પાર્ટમાં આપણે આ કોર્ક કાઢી લઈએ છીએ, આ બીકર પણ કાઢી લઈએ છીએ, બેન્ચ કાઢી લઈએ. ઓકે, અને હવે આપણે સોલિડ લાઇટર દેન વોટર એટલે કે આ પ્લાસ્ટિક લઈએ છીએ. આપણું આ પાન જે મેં કાઢ્યું હતું એ પાછું મૂકી દઉં છું. બરાબર છે. અને આને લટકાવું છું આ વખતે આ પ્રમાણે
ધીસ ઇઝ સોલિડ લાઇટર દેન વોટર ને એની ફર્સ્ટ રીડિંગ ફરીથી આપણે એને W1 કહીશું અને આ મેં મૂકી છે. ઓકે, હવે આ લાઇટર દેન વોટર છે એટલે આનું વજન છે ને 5 ગ્રામથી બી ઓછું હશે. જો હું મૂકું આ 5 ગ્રામ, ઇવન 5 ગ્રામ્સ ઇઝ વેરી હેવી એટલે આ કાઢું છું અને સીધું 2 ગ્રામ્સ મૂકું છું. એટલે 2 ગ્રામ્સ મૂક્યું, બીજા 2 ટ્રાય કરું છું. 4 ઇઝ ઓલ્સો હેવી, આ બાજુ પોઇન્ટર ગયું એટલે આપણે 2 ગ્રામ્સ કાઢું છું અને 1 ગ્રામ મૂકું છું એટલે 3 ગ્રામ્સ થાય. 3 ગ્રામ્સ એ પોઇન્ટર આમ છે, 4 ગ્રામ્સ એ પોઇન્ટર આ બાજુ છે એટલે 3 ને 4 ની વચમાં છે અને એટલે હવે આપણે મિલીગ્રામના વેઇટ્સ મૂકી જોઈએ. કંઈ ના થવું, એક બીજું મિલીગ્રામ ટ્રાય કરીએ અને એક ત્રીજું મિલીગ્રામ ટ્રાય કરું છું અને હવે પોઇન્ટર ખસે છે. હું નીચે કરું અને પછી ધીરે રહીને ઊંચું કરું. ના, એ આ બાજુ જ શિફ્ટ થાય છે એટલે એક નાનું આ મિલીગ્રામનું કાઢી લઉં છું ને એક નાનું મિલીગ્રામનું મૂકું છું અને હવે જુઓ, હા તમે જુઓ છો પરફેક્ટલી સેન્ટર પર છે. નાઉ આ રીડિંગ થઈ ગઈ અને આ રીડિંગ આપણે ગણીએ. એઝ યુ કેન સી ગ્રામમાં આ 2 છે, આ 1 છે એટલે 3 થઈ ગયું. આ 500, 200 અને 100 આ ત્રણેય મિલીગ્રામના છે. 500, 200 અને 100 અને એટલે થયું 800 મિલીગ્રામ્સ. એટલે આ ટોટલ વેઇટ થશે 800 મિલીગ્રામ્સ અને 3 ગ્રામ્સ એટલે 3.8 ગ્રામ્સ. હવે આ આપણી ફર્સ્ટ રીડિંગ થઈ વેઇટ ઓફ લાઇટર બોડી ઇન એર. આને પણ W1 કહીશું પણ ફોર લાઇટર બોડી અને એ થઈ 3.8 ગ્રામ્સ. ઓકે, હવે આપણે શું કરીશું, આપણે છેલ્લી રીડિંગ લઈશું અને એ જે છેલ્લી રીડિંગ છે એ છે કે આ કોર્કને લઈશું અને આ પ્લાસ્ટિકને લઈશું. એકચ્યુઅલી આપણો પર્પઝ છે કે આનું વેઇટ આપણે પાણીમાં લઈએ પણ મેં પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરતા પહેલાં જ બતાવ્યું કે આ પાણીમાં નહીં સિંક થાય. આપણે જોયેલું ઇટ ફ્લોટ્સ ઓન વોટર એટલે આપણે શું કરીશું, એક હેવી બોડી જોડે ટાઈઅપ કરીશું અને આ બંનેને પાણીમાં જવા દઈશું. ત્યારે બંનેનું સાથે પાણીમાં જે વેઇટ નીકળે એના ઉપરથી ખાલી આપણે આનું વેઇટ પાણીમાં ડિટરમાઇન કરી શકીશું. તો સારું, આ પ્રોસેસ કેવી રીતે કરવાનો છે, તો જો તમારા પાસે આ કોર્ક છે અને એનો પર્પઝ ઇઝ ટુ સિંક ધીસ પ્લાસ્ટિક વિચ ઇઝ લાઇટર એટલે વી વિલ કીપ ધ કોર્ક આપણે અબવ ધીસ પ્લાસ્ટિક આપણે ઉપર રાખીશું આ પ્રમાણે જુઓ અને કોર્કની દોરીથી આપણે એને અહીંયા લટકાવીશું એટલે કોર્કની જે જોડે જે દોરી છે એને ડિસ્ટર્બ નહીં કરીએ અને આ પ્લાસ્ટિકની દોરીથી આપણે ગાંઠ નથી મારવી પણ એક આવો ટર્ન લઈશું. જો હું એક ટર્ન લઉં છું અને પછી જે બાકીનો દોરો રહી જાય છે એને આ પ્લાસ્ટિક ને કોર્કની વચમાં 3-4 ટર્ન્સ મારું છું. જુઓ આ પ્રમાણે, ગાંઠ નથી મારી. સી હાઉ ઇટ હેંગ્સ, આ રીતે, બરાબર છે. હવે આ કોર્ક અને આ પ્લાસ્ટિક હેંગ થાય છે અને હવે આને આપણે પાણીમાં મૂકીશું પણ એ પહેલાં તમને ખબર શું કરવાનું, બેન્ચ લેવાની. એટલે બેન્ચ લીધી. ઓકે, પછી આપણે શું લેવાનું, બીકર. બીકર મૂક્યું, બીકરમાં પાણી છે અને હવે આપણે આ અરેન્જમેન્ટને પાણીમાં સિંક કરીએ આ પ્રમાણે. ફરીથી ધ્યાન રાખવાનું કે બેન્ચના પગ નીચે વેઇટ પેનને અડે નહીં. બીકરમાં આપણું કોર્ક ને પ્લાસ્ટિક છે, કોર્ક ને પ્લાસ્ટિક શુડ નોટ ટચ ધ વોલ્સ ઓફ ધ બીકર, બરાબર છે. અને તળિયે પણ અડવું ના જોઈએ પ્લાસ્ટિક કે કોર્ક અને પાણીની બહાર પણ ઉપર આવવું ના જોઈએ. પરફેક્ટ છે એમના? હા. એટલે હવે આપણે રીડિંગ લઈ શકીએ. સો લેટ્સ બિગિન. આ મેં ઊંચું કર્યું. આઈ વિલ સ્ટાર્ટ વિથ 5 ફરીથી, એટલે 5 મૂક્યું, પછી હું 6 કરું છું અને હવે હું 500 મિલીગ્રામ્સ 6 કરું છું પણ 6 ઇઝ હેવી. જો આ બાજુ જાય છે એટલે હું આને 1 ગ્રામને કાઢી લઉં છું અને હવે આ મિલીગ્રામનું મૂકું છું. આ બાજુ આવ્યું, થોડાક બીજા મિલીગ્રામના મૂકીને જોઈએ. હા, હવે આ બાજુ ગયું, આમ બી આવ્યું. આપણે ટાઈમ વેસ્ટ ના કરીએ, નીચે કરીએ અને ધીરે રહીને ઊંચું કરીએ. આ એક્ઝેક્ટ વચમાં છે એઝ યુ કેન સી. અને હવે આપણી રીડિંગ આવી ગઈ. આ રીડિંગ છે W3. હવે આ રીડિંગ શું છે,
ગ્રામમાં 5 ગ્રામ્સ અને આપણે મિલીગ્રામ્સ ગણીએ તો 500, 200 અને 200 એટલે કે 900 મિલીગ્રામ્સ એટલે 0.9 ગ્રામ થાય. એટલે 5.9 ગ્રામ્સ એ આ રીડિંગ છે. કયું રીડિંગ? વેઇટ ઓફ heavier body and lighter body together in water. હવે આ W3 થયું. હવે તમે કહેશો સર W3 કર્યું, W1 હતું આનું વેઇટ ઇન એર, W3 આ બેનું વેઇટ ટુગેધર ઇન વોટર. તો W2 શું છે? W2 ઇઝ જસ્ટ ધ વેઇટ ઓફ ધ કોર્ક ઇન વોટર. પણ એ આપણે એટલે ના કર્યું કારણ કે આપણે ફર્સ્ટ પાર્ટમાં ઓલરેડી કરી કાઢ્યું હતું. આનું વેઇટ આપણે કરેલું ને પાણીમાં બીકરમાં મૂકીને, એટલે એ થઈ ગયું છે. એટલે વી ડોન્ટ ટેક W2 અગેન. હવે અહીંયા આ પ્રેક્ટિકલનો જે પ્રોસિજરલ પાર્ટ છે એ કમ્પ્લીટ થાય છે. ધીસ ઇઝ ધ વે ટુ ડુ ટેક ધ રીડિંગ્સ ફોર ધ પ્રેક્ટિકલ ઓફ સ્પેસિફિક ગ્રેવિટી. નેક્સ્ટ વી વિલ સી ધ કેલ્ક્યુલેશન પાર્ટ. હવે આપણે કેલ્ક્યુલેશનના પાર્ટ પર આવ્યા છે સ્પેસિફિક ગ્રેવિટીના પ્રેક્ટિકલમાં. અને આપણે 4 રીડિંગ લીધેલા. પહેલા 2 રીડિંગ આપણે કોર્ક માટે લીધેલા જે અહીંયા લખેલા છે. સોલિડ હેવિયર ધેન વોટર એટલે કે કોર્ક, વેઇટ ઓફ બોડી ઇન એર W1. તમને પહેલી રીડિંગ યાદ હશે 33.9. પછી આપણે કોર્કને પાણીમાં મૂક્યું હતું અને પાણીમાં એનું વેઇટ કર્યું અને એ છે વેઇટ ઓફ બોડી ઇન વોટર W2 6.2. સ્પેસિફિક ગ્રેવિટીની ફોર્મ્યુલા યુઝ કરી W1 upon W1 minus W2 અને W1 minus W2 એ થશે 27.7. કેવી રીતે? 33.9 minus 6.2 એટલે 27.7. 33.9 upon 27.7 એ થશે 1.22. This is the specific gravity. Please be careful કે specific gravity નો એકમ નથી હોતો. It's just a number. So 1.22. બરાબર. હવે આપણે બીજા પાર્ટમાં સોલિડ લાઇટર ધેન વોટર એટલે જે પ્લાસ્ટિક તમને વ્હાઇટ આપેલું એની સ્પેસિફિક ગ્રેવિટી. એના માટે આપણી પહેલી રીડિંગ હતી વેઇટ ઓફ લાઇટર બોડી ઇન એર અને આપણે પ્લાસ્ટિકને વેઇટ કરેલું 3.8 ગ્રામ્સ. પછી આપણે જાણીએ છીએ કે જે સિંકર એટલે જે ડુબાડવા માટે પ્લાસ્ટિકને ડુબાડવા માટે આપણે વસ્તુ લીધેલી એ આપણું કોર્ક જ હતું અને કોર્કનું પાણીમાં જે વેઇટ છે એ આ રહ્યું 6.2. એ આપણે અહીંયા લખ્યું છે ફરીથી. અને પછી લાસ્ટ રીડિંગ જે આપણે માપેલી એ હતી વેઇટ ઓફ સિંકર પ્લસ લાઇટર બોડી ઇન વોટર. સિંકર એટલે કે કોર્ક અને લાઇટર બોડી એટલે કે પ્લાસ્ટિક આપણે બાંધેલા વીંટેલું એકચ્યુઅલીમાં અને પછી પાણીનું વેઇટ લીધેલું એ 5.9. હવે જે સ્પેસિફિક ગ્રેવિટીની ફોર્મ્યુલા છે W1 upon W1 minus bracket W3 minus W2 આ ફોર્મ્યુલા છે. W1 3.8 એટલે તમે જુઓ છો અહીંયા 3.8 W3 આપણું છે 5.9 આ 5.9 અને W2 6.2. આને તમે સોલ્વ કરશો તો 0.92 આવશે. So 0.92 is the specific gravity of the solid lighter than water which is the plastic. This is for the cork and this is for the plastic. અહીંયા આપણું સ્પેસિફિક ગ્રેવિટીનો પ્રેક્ટિકલ ઓવર થાય છે કેલ્ક્યુલેશન પાર્ટ પર અને રિઝલ્ટમાં તમારે આ જ બે વેલ્યુઝ લખવાની રહેશે. થેન્ક યુ.